આજે શિવરાત્રિ છે તો મારો એવો ભાવ હતો કે હું ઘરે જ મારી શિવલિંગની પૂજા કરું. તો આ મારું શિવલિંગ છે. નીચે મેં એક પ્લેટ રાખી છે. પ્લેટની અંદર પહેલાં સૌપ્રથમ બિલ્લીપત્ર પધરાવ્યું છે અને તેની હું પૂજા કરું છું, જે મારા ભાવથી પૂજા થાય છે. અત્યારે ઓમ નમઃ શિવાય હું પંચામૃત, દૂધ, દહીં, ઘી, માખણ કાંઈ પણ હોય તે શિવજીને ધરું છું અને તે હું ભાવ રાખું છું કે તે મારા ઘરની અંદર હંમેશા ભોળાનાથ આવે. ગંગા ઓમ શિવાય નમઃ, ઓમ શિવાય નમઃ, ઓમ શિવાય નમઃ, ઓમ શિવાય નમઃ, ઓમ શિવાય નમઃ. આનાથી નીચે જળધારી છે, જળ હંમેશા આવતું રહે છે આમાં. એટલે આમાંથી ટપક 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 પદ્ધતિથી જળ પધરાવશે. આ મારા ઘરના શિવલિંગની હું અત્યારે પૂજા કરું છું. ત્યાર પછી હું પાર્થિવ લિંગ બનાવવાની છું. આ બિલ્લીપત્ર ચડાવશું. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિઆયુધમ ત્રિજન્મ પાપ સંહારકમ એક બિલ્લવ શિવ અર્પણમ, એક બિલ્લવ શિવ અર્પણમ. કોઈ પણ શિવલિંગ આપણા ઘરે હોય તો તેનો જે જળધારી નીકળતી હોય એનો ભાગ ઉત્તર દિશા તરફ હોય એવું ખાસ ધ્યાન રાખવાનું. બિલ્લીપત્ર પણ ચડાવીએ ત્યારે તેની દાંડલી ઉત્તર તરફ હોય તેવું ખાસ આપણે ધ્યાન રાખવાનું. અમુક અમુક વસ્તુનું આપણે ધ્યાન રાખીશું તો આપણે હંમેશા તેનું ફળ મળશે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.